શું તમે ક્યારે એવી જગ્યાએ ગયા છો જ્યાં પથ્થરો બોલતા હોય, જ્યાં ઇતિહાસ, કલા, આધ્યાત્મ અને માનવ ભાવનાઓ સદીઓ સુધી એકસાથે કોતરાયેલી હોય? આપનું સ્વાગત છે ખાજુરાહોમાં, મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલું ભારતનું સૌથી રહસ્યમય અને ભવ્ય વારસાગત સ્થળ. ખજુરાહો માત્ર મંદિરનો સમૂહ નથી, પરંતુ તે એક સમયમાં સ્થિર થયેલી સંસ્કૃતિ છે, જે આજે પણ આપણા વિચારોને પડકારે છે અને કલા, ભક્તિ અને જીવનનો સાચો અર્થ સમજાવે છે. આ વિડીયોમાં અમે જાણીશું ખાજુરાહોના ટોપ ટુરિસ્ટ પ્લેસીસ, તેની પાછળની કથાઓ, અદ્ભુત શિલ્પકળા અને તે કારણો જેના કારણે દુનિયાભરમાંથી લોકો અહીં ખેંચાઈ આવે છે. અંત સુધી જરૂર જુઓ, કારણ કે ખાજુરાહો તમારી કલ્પનાથી ઘણું વધારે છે. ખાજુરાહો મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલું છે, જે ઝાંસીથી લગભગ 175 કિલોમીટર અને ભોપાલથી અંદાજે 380 કિલોમીટર દૂર છે. આ સ્થાન એક સમયે ચંદેલ વંશની સંસ્કૃતિ રાજધાની હતું, જેનું શાસન 9મી થી 12મી સદી દરમિયાન મધ્ય ભારતમાં રહ્યું. આજે ખાજુરાહો નાનું શહેર હોવા છતાં તેનું મહત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે છે, ખાસ કરીને તેની અનન્ય મંદિર શિલ્પકળા અને ગઢ પ્રતીકવાદ માટે. પશ્ચિમી મંદિર સમૂહ ખાજુરાહોનું હૃદય માનવામાં આવે છે અને સૌથી વધુ મુલાકાત લેવાતો વિસ્તાર છે. અહીં આવેલા મંદિરો ભારતમાં બનેલી સૌથી ઉત્તમ સ્થાપત્ય કૃતિઓમાં ગણાય છે. ખાસ વાત એ છે કે આ તમામ મંદિરોનું નિર્માણ સિમેન્ટ કે ચૂનો વાપર્યા વગર માત્ર પથ્થરો જોડીને કરવામાં આવ્યું છે. કંડારિયા મહાદેવ મંદિર ખાજુરાહોનું સૌથી ભવ્ય અને પ્રખ્યાત મંદિર, ભગવાન શિવને સમર્પિત, આશરે ઈસવીસન 1030માં નિર્મિત, લગભગ 31 મીટર ઊંચું, 800થી વધુ અદ્ભુત કોતરાયેલી મૂર્તિઓ. અહીંની દરેક મૂર્તિ જીવનના કોઈને કોઈ પાસાને દર્શાવે છે: ભક્તિ, સંગીત, નૃત્ય, પ્રેમ અને માનવ ભાવનાઓ. આ મંદિર એટલું વિશાળ અને વિગતસભર છે કે તેને સાચી રીતે સમજવા માટે કલાકો લાગી જાય છે. લક્ષ્મણ મંદિર ખાજુરાહોના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક, ભગવાન વિષ્ણુને સમર્પિત, રાજા યશોભર્મન દ્વારા નિર્મિત, વૈકુંઠ વિષ્ણુની પ્રતિમા માટે જાણીતું. આ મંદિર ખાજુરાહોની શિલ્પકળાના સુવર્ણ યુગની શરૂઆત દર્શાવે છે અને સાબિત કરે છે કે હજારો વર્ષ પહેલાં પણ ભારત કેટલું આગળ હતું. દેવી જગદંબા મંદિર નામ દેવી જગદંબાનું છે, પરંતુ માનવામાં આવે છે કે આ મંદિર મૂળ રૂપે ભગવાન વિષ્ણુને સમર્પિત હતું. આ મંદિરની વિશેષતાઓ: અત્યંત ચમકદાર અને જીવંત મૂર્તિઓ, કલા અને સંતુલનનો પરફેક્ટ મેળ, નારી શક્તિને દર્શાવતી કોતરણી. આ મંદિર ભારતીય દર્શનના શક્તિ તત્વને સુંદર રીતે રજૂ કરે છે. પૂર્વી મંદિર સમૂહ પૂર્વી મંદિર સમૂહ મુખ્યત્વે જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. પાર્શ્વનાથ મંદિર ખાજુરાહોનું સૌથી જૂનું મોટું જૈન મંદિર, ભગવાન પાર્શ્વનાથને સમર્પિત, સમાજ, વેપાર અને નૈતિકતા દર્શાવતા શિલાલેખ. આ મંદિરો સાબિત કરે છે કે ખાજુરાહો માત્ર ધાર્મિક કેન્દ્ર નહીં, પરંતુ ધાર્મિક સહિષ્ણુતાનું પ્રતીક હતું, જ્યાં શૈવ, વૈષ્ણવ અને જૈન ધર્મ એકસાથે વિકસ્યા. દક્ષિણ મંદિર સમૂહ આ સમૂહમાં મુખ્યત્વે સામેલ છે દુલાદેવ મંદિર, ચતુર્ભુજ મંદિર. અહીં ભીડ ઓછી હોય છે, પરંતુ કલા ગુણવત્તામાં કોઈ ઘટાડો નથી. ચતુર્ભુજ મંદિર ખાસ છે કારણ કે 4 ભુજાવાળી વિષ્ણુ પ્રતિમા. અહીં કામુક મૂર્તિઓ નથી, જે તેને અનોખું બનાવે છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો જો તમે ખાજુરાહોને ગહેરાઈથી સમજવા માંગતા હો તો લાઇટ એન્ડ સાઉન્ડ શો અવશ્ય જુઓ. ગુજરાતી નથી, પરંતુ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ. ચંદેલ વંશનો ઇતિહાસ અને દર્શન, રાત્રે પ્રકાશમાં ઝગમગતા મંદિરો. આ અનુભવ ખાજુરાહોને એકદમ જાદુઈ બનાવી દે છે. પુરાતત્વ સંગ્રહાલય ખાજુરાહોનું પુરાતત્વ સંગ્રહાલય ઇતિહાસ સમજવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં તમને મળશે તૂટી ગયેલી મૂર્તિઓ, પ્રાચીન શિલાલેખ, પ્રતિકાત્મક અર્થોની સમજ. આ સંગ્રહાલય ખાજુરાહોની મૂર્તિઓને સાચા દ્રષ્ટિકોણથી સમજાવવામાં મદદ કરે છે. ખાજુરાહો નૃત્ય મહોત્સવ દર વર્ષે યોજાતો ખાજુરાહો નૃત્ય મહોત્સવ ભારતના સૌથી પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક ઉત્સવોમાંનું એક છે. કથક, ભારતનાટ્યમ, ઓડિસી જેવા શાસ્ત્રીય નૃત્ય, મંદિરોની પૃષ્ઠભૂમિ પ્રસ્તુતિ, ભારતીય કલા અને પરંપરાનો ઉત્સવ. આ સમયગાળા દરમિયાન ખાજુરાહો એક જીવંત સાંસ્કૃતિક મંચ બની જાય છે. કામુક મૂર્તિઓ પાછળનું સત્ય ઘણા લોકો ખાજુરાહોને માત્ર તેની કામુક મૂર્તિઓ માટે ઓળખે છે, જ્યારે હકીકતમાં તે કુલ મૂર્તિઓનું 10% કરતાં પણ ઓછું છે. આ શિલ્પોનું દર્શન કહે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જીવનના 4 સ્તંભ. ઈચ્છાઓને દબાવી નહીં, સમજવી જરૂરી છે. પૂર્ણ જીવન પછી જ આધ્યાત્મ શરૂ થાય છે. ખાજુરાહો શીખવે છે કે જીવનનો કોઈ પણ પાસો ખોટો નથી, જો તેને જ્ઞાનપૂર્વક જોવામાં આવે. મુસાફરીની સૂચનાઓ મુલાકાત માટે શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ, યોગ્ય સમયગાળો 1 થી 2 દિવસ. નજીકનું એરપોર્ટ ખાજુરાહો એરપોર્ટ. મંદિરો જોવા શ્રેષ્ઠ સમય સવાર અથવા સૂર્યાસ્ત.
ખાજુરાહો માત્ર પ્રવાસ સ્થળ નથી, તે પથ્થરોમાં લખેલી શીખ છે જે આપણને કહે છે કે કલા શાશ્વત છે, આધ્યાત્મ જોડનારું છે અને જીવનને સમજવું જોઈએ, ન્યાય કરવો નહીં. જો તમે ભારતની વાસ્તવિક ઊંડાણ અને દર્શન અનુભવ માંગતા હો તો ખાજુરાહો તમારી ટ્રાવેલ લિસ્ટમાં હોવું જરૂરી છે. તો મિત્રો, આ હતું ખાજુરાહોના. આશા કરું છું વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.